जय 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 नमो हरहन्तां सिद्धाणं नमो ऐर्याणं नमो वज्रायाणं नमो रोये सवसानं नमः शमय साराय स्वानुभूत्या च भासते चित्स्वभावाय भावाय सर्वभावान्तरच्छिदे हीन भुवन में सार्वितराग विज्ञानता शिव स्वरूप शिवकार नाम त्रियोग संहारी के। अध्यात्म प्रेमी आत्मज्ञानी पंडित श्री दौलतराम जी द्वारा रचित छडाड़ा ग्रंथ में 5મી ढाळ में 12 भावना बोधि दुर्लभ भावना पाठ करीशुं। अंतिम ग्रीवक की हद पायो अनंत विरयापद पर सम्यक ज्ञान राध्यो दुर्लभ निज में मुनि साधु। एमां ज आपणे मंगतरायजीनी भावनामां बोधि दुर्लभ भावनानो पाठ करीशुं। दुर्लभ है निगूढ़ से थावर अरुत्रस गति पानी नर काया को सुरपति तर से सो दुर्लभ प्राणी उत्तम देश सुसंगति दुर्लभ श्रावक कुल पाना दुर्लभ सम्यक दुर्लभ संयम पंचम गुण ठाना दुर्लभ रत्न त्रयाराधन दीक्षा का धरना दुर्लभ मुनिवर को व्रत पालन शुद्ध भाव करना दुर्लभ से दुर्लभ है चेतन बोधि ज्ञान पावे पाकर केवल ज्ञान नहीं फिर इस भव में आवे। दुर्लभताना स्वरूपने समजता केम के दुर्लभता समजवी से तो એને ભૂતકાળની અંદર કેવી કેવી હલકી પર્યાયોની અંદર કેવી કેવી રીતે કેટલો કેટલો લાંબો કાળ સુધી એને પરિભ્રમણ કર્યું છે એ સમજવું પણ જરૂરી છે કેમ કે એને ભૂતકાળમાં આ એકેન્દ્રિય પર્યાયની અંદર કેટલો કાળ વિતાવ્યો કેવા કેવા દુઃખ સહન કર્યા તો ત્યાંથી નીકળીને અત્યારે આ સંઘની પંચેન્દ્રિયપણું મનુષ્યપણું જૈન કુળ શ્રાવકપણું આવી બધી પ્રકારના જે અવસર મળ્યા છે તો એની સામે પેલું નીચલી દશા જોવે તો આ દુર્લભતા ખ્યાલમાં પણ આવે છે અને પછી આપણે ટોડરમલજી સાહેબે સમ્યક જ્ઞાન ચંદ્રિકા પીઠિકાની અંદર આ મનુષ્ય પર્યાયની અંદર સ્વાધ્યાયનો કાળ મળવો એ દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવથી કેવું દુર્લભ છે એની પણ સુંદર ચર્ચા કરેલી છે એની પણ આપણે ચર્ચા બાદમાં કરીશું એ પૂર્વે આપણે છેલ્લા સ્વાધ્યાયમાં અષ્ટપાઉડ ગ્રંથમાં ભાવ પાહુડમાં 5મા નંબરમાં ભાવ પાહુડમાં 28, 29 અને 30 ગાથાના આધારે આપણે સમજી રહ્યા હતા કે અંતર મુહૂર્તમાં જીવ 66,336 વખત જન્મ મરણ કરી નાખે છે એ સંબંધી ગાથાઓનો પાઠ પણ કર્યો હતો ફરીથી આપણે પાઠ કરી અને કેવી રીતે એની સ્વરૂપ કેવું હોય છે કયા કયા ભાવ કરી નાખે છે
અંતર્મુહૂર્તમાં 48 મિનિટની અંદર 66,336 ભાવ કરી નાખે છે. એ કેવા કેવા પ્રકારના ભાવ કરે છે એની ચર્ચા પણ આપણે કરીશું. પાઠ કરીએ છીએ પહેલા 28, 29, 30 ગાથા. જુઓ. 66,063 અધિક 36 મેં મરણો કર્યા. અંતરમુહૂર્ત પ્રમાણ કાળ વિશે નિગોદ નિવાસમાં રે જાણ 80, 60, 40 શુદ્ર ભવ વિકલેન્દ્રિના અંતરમુહૂર્તે ક્ષુદ્ર ભવ 24 પંચેન્દ્રિયતણામ વર્ણરત્નત્રય પ્રાપ્તિ હું એ રીત દીર્ઘ સંસારે ભમ્યો ભાખ્યો જીનો એ આમ તેથી રત્નત્રયને આચરું. જો 28 નંબરની ગાથા અને 29 નંબરની ગાથામાં 66,336 નો કેલ્ક્યુલેશન બતાવ્યું. એમાં એકેન્દ્રિયની અંદર 66,132 ભાવ કરી લેશે એકેન્દ્રિયમાં. ત્યાર પછી 2 ઇન્દ્રિય, 3 ઇન્દ્રિય, 4 ઇન્દ્રિય અને પંચેન્દ્રિયમાં બાકીના 204 ભાવ પૂરા કરે છે એની વાત કરેલી છે. અને કેમ કરે છે આવા ભાવ? તો ત્રીજી ગાથામાં કહ્યું કે રત્નત્રયની પ્રાપ્તિ વગર, સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્ર વગર. તો છેલ્લા સ્વાધ્યાયમાં આપણે વાત કરી હતી કે 66,336 નું કેવી રીતે એનું ગણિત શું છે, મેથેમેટિક્સ. તો જોઈએ આપણે એને જરા ફરીથી કે એકેન્દ્રિયના આપણે પેલી તો વાત કરી હતી એકેન્દ્રિય. અને આ જે વાત ચાલી રહી છે એ ઉચ્છ્વાસના 18મા ભાગની અંદર જન્મ મરણ કરવા વાળા જીવ, જેને ક્ષુદ્ર ભવ કહેવાય. આમનું જે આયુષ્ય જે છે એ સૌથી ઓછામાં ઓછું આયુષ્ય છે. ક્ષુદ્ર ભવ કહ્યું ને, ક્ષુદ્ર ભવ, એના કરતા ઓછું આયુષ્ય કોઈનું હોતું નથી, એટલે એને ક્ષુદ્ર ભવ કહેવામાં આવે છે. બરાબર. એને પણ આપણે પછી સમજીએ છીએ થોડુંક. પર્યાપ્ત અને અપર્યાપ્ત, આ બધા અપર્યાપ્ત જીવો છે. તમે નામ તો સાંભળ્યું છે, પર્યાપ્ત અને અપર્યાપ્ત. તો જેમની પર્યાપ્તિ જે છે એ પૂરી થાય એ પર્યાપ્ત કહેવાય, અને જેમની પર્યાપ્તિ પૂરી થયા પહેલા દેહ છૂટી જાય છે એને અપર્યાપ્ત કહેવાય. પર્યાપ્ત નામ કર્મનો ઉદય હોય એ પર્યાપ્ત, અને અપર્યાપ્ત નામ કર્મનો ઉદય નિમિત્ત રૂપે છે તો અપર્યાપ્ત જીવ છે. એને આપણે જોઈએ છે, પહેલા થોડું સમજી લઈએ. આ એ બધા જીવોની વાત છે અપર્યાપ્તની. બરાબર. તો એની અંદર જે છેલ્લા સ્વાધ્યાયમાં એકેન્દ્રિયની જે વાત કરી હતી આપણે, એમાં બાદર અને સૂક્ષ્મ એવા બે ભેદ જોયા હતા. એકેન્દ્રિયની અંદર બાદર અને સૂક્ષ્મ એવા બે ભેદ છે. ઠીક છે ને? જો થોડુંક આપણે હજુ બીજી રીતે એને સમજીએ છીએ. આખી વાતને સમજો. 14 જીવ સમાસ હોય છે. બરાબર. એટલે થોડુંક બધું 2 ને 2 4 જેવું સ્પષ્ટ થઈ જશે. 14 જીવ સમાસ. ગુણસ્થાન કેટલા? 14. માર્ગના સ્થાન કેટલા? 14. એવી રીતે જીવ સ્થાન પણ 14 જીવ સ્થાન છે. તો 14 જીવ સ્થાન કેવી રીતે એ જરા સમજીએ આપણે. તો જો આ તો આપણને ખ્યાલ છે, એકેન્દ્રિય, 2 ઇન્દ્રિય, 3 ઇન્દ્રિય, 4 ઇન્દ્રિય, પંચેન્દ્રિય. 5 ઇન્દ્રિય થઈ ગયા. 5 ઇન્દ્રિય. આ 5 છે, 5 એમાં જે આ એકેન્દ્રિય છે, એકેન્દ્રિય એમાં બે ભેદ પડી જાય છે, બાદર અને સૂક્ષ્મ. જે આપણે છેલ્લા સ્વાધ્યાયમાં વાત કરી, બાદર અને સૂક્ષ્મ. બરાબર. એટલે આ 5 ને એક વધી ગયો, એકેન્દ્રિયમાં બે ભેદ પડે એટલે 6 થઈ ગયા, બાદર અને સૂક્ષ્મ. બરાબર. અને આ બાજુ આવીએ પંચેન્દ્રિયમાં આવીએ તો પંચેન્દ્રિયમાં બે ભેદ પડે છે, અસંગની અને સંગની.
અસંગની અને સંગની, એટલે આમાં એક વધી ગયો, એટલે કુલ કેટલા થઈ ગયા? 7 થઈ ગયા. 7. આ 7 જે છે એ પર્યાપ્ત અને આ 7 અપર્યાપ્ત પણ હોય. 7 પર્યાપ્ત અને 7 અપર્યાપ્ત, એટલે કેટલા થઈ ગયા કુલ? 14. એટલે 14 જીવ સમાસ થયા. તો આ જે પર્યાપ્ત અને અપર્યાપ્તની વાત છે, તો આ જે 66,336 વાર જન્મ મરણ કરવા વાળા છે ને, એ અપર્યાપ્ત છે. આ જે 7 પર્યાપ્ત નહીં, પણ 7 કયા લેવાના? અપર્યાપ્ત જીવો જે છે કે જેમનું આયુષ્ય ઉચ્છવાસના 18મા ભાગ જેટલું હોય છે, જેને ક્ષુદ્ર ભાવ કહેવામાં આવે છે. એને આપણે થોડુંક સમજી લઈએ. પહેલા પર્યાપ્ત અપર્યાપ્ત વાળી વાત જરાક. પર્યાપ્ત નામ કર્મનો ઉદય હોય એ પર્યાપ્ત જીવ છે ને અપર્યાપ્ત જીવને અપર્યાપ્ત નામ કર્મનો ઉદય છે. બરાબર. હવે પર્યાપ્તિ 6 પ્રકારની પર્યાપ્તિ છે. પર્યાપ્તિ કેટલી? 6. સમજો જરા. 1-2 વાર આપણે રિપીટ કરીશું, સરળ પણ થઈ જશે. 6 પ્રકારની પર્યાપ્તિ. આહાર, આહાર પર્યાપ્તિ. તમે સાથે બોલતા પણ જજો, બરાબર છે? આહાર પર્યાપ્તિ. પછી બીજું છે શરીર પર્યાપ્તિ. બોલો જો. હા. ત્રીજા નંબરમાં છે ઇન્દ્રિય પર્યાપ્તિ. ચોથા નંબરમાં છે શ્વાસોશ્વાસ પર્યાપ્તિ. 5મા નંબરમાં છે ભાષા પર્યાપ્તિ. અને 6ઠા નંબરમાં છે મન પર્યાપ્તિ. બરાબર. આ જ ક્રમ યાદ રાખવાના, ક્રમ ભંગ નહીં ચાલે. આ જ પ્રમાણે એનું ડેવલપમેન્ટ ગ્રોથ હોય છે. બરાબર. પહેલી કઈ કહી? આહાર પર્યાપ્તિ. બીજી કઈ કહી? શરીર પર્યાપ્તિ. ત્રીજી કઈ કહી? ઇન્દ્રિય પર્યાપ્તિ. ચોથી કઈ કહી? ભાષા પર્યાપ્તિ. બરાબર છે ને? શ્વાસોશ્વાસ પર્યાપ્તિ, શ્વાસોશ્વાસ. 5મી ભાષા પર્યાપ્તિ અને 6ઠ્ઠી મન પર્યાપ્તિ. આવી રીતે હોય છે. બરાબર. 6 પર્યાપ્તિ થઈ ગઈ. એમાં આ 6 પર્યાપ્તિ જેને પૂરેપૂરી જોવામાં આવે પર્યાપ્ત, અને 6 પર્યાપ્તિ જેને નથી જોવામાં આવતી ને અપર્યાપ્ત, એની વાત આપણે સમજીએ જરા. એને એક દ્રષ્ટાંત આપ્યું છે સમ્યક જ્ઞાન ચંદ્રિકાની અંદર. દ્રષ્ટાંતથી સમજીએ પર્યાપ્ત અને અપર્યાપ્તને. સમજો કે 2 બિલ્ડિંગ એક સાથે બનવાના શરૂ થયા. 2 બિલ્ડિંગ એ અને બી, બંને બિલ્ડિંગ બનવાના શરૂ થયા. એમાં એક બિલ્ડિંગ જે છે પૂરેપૂરું કમ્પ્લીટ થઈ ગયું, એ પર્યાપ્ત. અને બીજું બિલ્ડિંગ શરૂ તો થઈ ગયું, શરૂ થયું, પણ એ પૂરું થાય એ પહેલાં ડિમોલિશન થઈ ગયું. એ પૂરું થાય એ પહેલાં એ બિલ્ડિંગ શું થયું? પડી ગયું. તો એ શરૂ થયું પણ પૂરું ન થયું એ અપર્યાપ્ત, અને પૂરું થયું એ પર્યાપ્ત. એવી રીતે હવે સમજજો, 6 પ્રકારની પર્યાપ્તિ, કોઈને 4 હોય, કોઈને 5 હોય ને કોઈને 6 પર્યાપ્તિ. 4, 5 અને 6 કેવી રીતે જરા એ પણ સાથે એક પછી એક સ્ટેપ સમજતા જઈએ છીએ. એકેન્દ્રિય જીવ હોય, એકેન્દ્રિય જીવ, એને 4 પર્યાપ્તિ હોય. એકેન્દ્રિય જીવને કેટલી હોય? 4. ક્રમા પહેલી કઈ? આહાર પર્યાપ્તિ. બીજી કઈ? શરીર પર્યાપ્તિ. ત્રીજી કઈ? ઇન્દ્રિય પર્યાપ્તિ. ચોથી કઈ? શ્વાસોશ્વાસ. તો એકેન્દ્રિય જીવને કેટલી પર્યાપ્તિ? 4. બરાબર છે ને? એકેન્દ્રિય. પછી આપણે આવ્યા 2 ઇન્દ્રિય, 3 ઇન્દ્રિય, 4 ઇન્દ્રિય અને અસંગની પંચેન્દ્રિય. બરાબર છે ને? 2 ઇન્દ્રિય, 3 ઇન્દ્રિય, 4 ઇન્દ્રિય અને અસંગની પંચેન્દ્રિય. આ બધો જે આખો લોટ છે એમને 5 પર્યાપ્તિ હોય. કેટલી? 5. કઈ કઈ? આહાર, શરીર, ઇન્દ્રિય, શ્વાસોશ્વાસ અને ભાષા. અસંગની પંચેન્દ્રિય સુધી. બરાબર છે ને? 5. અને પછી સંગની પંચેન્દ્રિયમાં આવ્યા. તો સંગની પંચેન્દ્રિયની એક પર્યાપ્તિ વધી ગઈ ને. કઈ વધી ગઈ? મન. બરાબર છે ને? એટલે કુલ પર્યાપ્તિ આપણી પાસે કેટલી છે? 6. પર્યાપ્તિ કેટલી? 6. એના ડિવિઝન થઈ ગયા 3. એકેન્દ્રિય જીવ પાસે કેટલી? 4. એકેન્દ્રિય જીવ પાસે 4. સંગની પંચેન્દ્રિય પાસે કેટલી? 6. અને બાકી જે વચ્ચે રહ્યા 2 ઇન્દ્રિયથી અસંગની સુધી, 2 ઇન્દ્રિયથી અસંગની પંચેન્દ્રિય સુધી કેટલી? 5 પર્યાપ્તિ. આ ક્લિયર આટલે સુધી? આવી રીતે પર્યાપ્તિ. બરાબર. હવે સમજજો, તો સરળ છે, અઘરું નથી. આ જે પર્યાપ્તિ હોય એ આ ક્રમથી શરૂ થાય. જેને જેટલી હોય એટલે એકેન્દ્રિય હશે તો એને 4 પર્યાપ્તિ, પછી વિકલેન્દ્રિય અને અસંગની પંચેન્દ્રિય સુધી 5, અને સંગની પંચેન્દ્રિયને 6. તો એ પર્યાપ્તિ એનું સ્ટાર્ટિંગ જેને જેટલી હોય એનો
એક સાથે શરૂ થશે, બરાબર? આહાર, શરીર, ઇન્દ્રિય, શ્વાસોશ્વાસ, ભાષા, મન, તો જેને જેટલી છે એ પ્રમાણે સાથે શરૂ થશે. પછી દરેકનો પૂરો થવામાં ક્રમ પડે છે. સ્ટાર્ટિંગ બધાનું એક સાથે છે, જેમ નથી પણ દોડવાનું હોય આમ કરીને બધા શું કરે, એક સાથે દોડે અને પછી પૂરો થવામાં આગળ પાછળ થઈ શકે. આની અંદર 6 પર્યાપ્તિ અથવા તો 5 અથવા 4 યથાયોગ્ય જેને જેટલી હોય એ સ્ટાર્ટ થઈ. એકેન્દ્રિયો તો કેટલી સ્ટાર્ટ થશે? 4. તો સ્ટાર્ટ થયું ને, તો આહાર, શરીર, ઇન્દ્રિય, શ્વાસોશ્વાસ, તો 4 શરૂ થઈ, પણ ક્રમમાં પેલી આહાર પૂરી થશે, પછી શરીર પૂરી થશે, પછી ઇન્દ્રિય અને પછી શ્વાસોશ્વાસ. આ ક્રમથી પૂરું થશે. અને આ બધું અંતર્મુહૂર્તમાં જ થાય છે, અંતર્મુહૂર્તની અંદર, બરાબર? અંતર્મુહૂર્તના ઘણા ભેદ છે, બરાબર? અચ્છા, પછી વિકલત્રયથી શરૂ કરી 2 ઇન્દ્રિયથી અસંગની પંચની કેટલી પર્યાપ્તિ શરૂ થશે? 5. અને શરૂ થઈ આહાર, શરીર, ઇન્દ્રિય, શ્વાસોશ્વાસ, ભાષા, શરૂ થઈ ક્રમથી અને પૂરો થવામાં પહેલી આહાર પૂરી થશે, પછી શરીર, પછી ઇન્દ્રિય, પછી શ્વાસોશ્વાસ, પછી ભાષા, બરાબર? સંઘની પંચેન્દ્રિય સાથે 6 શરૂ થઈ અને એનો પૂરો આ પ્રમાણે છેલ્લી કઈ પર્યાપ્તિ પૂરી થશે? મન છેલ્લી પૂરી થશે. પહેલી કઈ પૂરી થશે? આહાર, બરાબર? આ પ્રમાણે અંતર્મુહૂર્તમાં સ્ટાર્ટિંગ શરૂ થયું ને અંતર્મુહૂર્તમાં પૂરી થાય. આટલે સુધી બરાબર પર્યાપ્તિનું. હવે જે પેલા મેં બિલ્ડિંગના દ્રષ્ટાંત આપ્યા, બરાબર? એક બંને સાથે બનવાના શરૂ થયા, પણ એક કમ્પ્લીટ પૂરું થઈ ગયું અને એક પૂરું થાય પહેલા શું થઈ ગયું? પડી ગયું. તો હવે આ પર્યાપ્ત અને અપર્યાપ્ત જીવો, પર્યાપ્ત અને અપર્યાપ્ત, બરાબર? તો પર્યાપ્ત જીવો છે ને, એમને આ પર્યાપ્તિ શરૂ થઈ અને કમ્પ્લીટ પૂરી થઈ જાય પર્યાપ્ત કહેવાય. અને જે જીવોને આ શરૂ તો થઈ પણ એક પણ પર્યાપ્તિ પૂરી ન થાય, એક પણ પૂરી નહીં થાય, અને પહેલા શું થઈ જાય? દેહ છૂટી જાય. એ કયા જીવ કહેવાય? અપર્યાપ્ત. જે આપણે ભણી રહ્યા છે 66,336, એવો ખ્યાલ આવવો જોઈએ આપણને, બરાબર છે કે નહીં? 4 સમજો, આ બાજુ એકેન્દ્રિય જીવ આપણે લઈએ પહેલા, બરાબર? એકેન્દ્રિય જીવ, પર્યાપ્ત અને અપર્યાપ્ત. આ બાજુ પૂરી બિલ્ડિંગ લીધી ને આ બાજુ તૂટી જવાડી, એટલે તમને ખ્યાલ પણ આવી જાય, બરાબર? તો અહીંયા હવે આ પર્યાપ્ત જીવો જે છે, પર્યાપ્ત એ એકેન્દ્રિયની વાત કરીએ, પૃથ્વીકાય, જલકાય, અગ્નિકાય, વાયુકાય, વનસ્પતિકાય, જે આપણે વાત કરી, બરાબર? નિગોદ પણ આવી ગયા એની અંદર, પર્યાપ્ત અને અપર્યાપ્ત, તેમાં પણ ભેદ આવી જશે નિગોદની અંદર, બરાબર? હવે તમને એ પણ ખ્યાલ આવી જશે કે એક શ્વાસમાં 18 વાર જન્મ મરણ કરવા વાળા પેલા અપર્યાપ્ત વાળા નિગોદિયા. આ પર્યાપ્તિ જેની પૂરી થાય એનું આયુષ્ય પેલા કરતા વધારે થોડું હોય, અંતર્મુહૂર્ત પણ પેલા કરતા થોડું વધારે હોય છે પર્યાપ્ત નિગોદિયાનું, બરાબર? હવે જોઈએ આપણે આ બાજુ એકેન્દ્રિયને પર્યાપ્તિ કેટલી? 4. અને શરૂ થઈને પર્યાપ્ત જીવોને 4 શું થઈ જશે? કમ્પ્લીટ પૂરી થઈ જશે. હવે આપણે ભણ્યા હતા સાથે થોડો વાત ખ્યાલ આવે છે. પૃથ્વીકાય જીવ છે, સમજો પૃથ્વીકાય. તો પૃથ્વીકાયનું વધારેમાં વધારે કેટલું આયુષ્ય કહ્યું હતું આપણે? છે યાદ? પૃથ્વીકાયનું વધારેમાં વધારે આયુષ્ય, ઉત્કૃષ્ટ આયુષ્ય 22,000 વર્ષ. આપણે ભણ્યા હતા ને, 22,000 વર્ષ. તો પર્યાપ્તિ પૂરી થઈ પછી 22,000 વર્ષ સુધી જીવિત રહે. 22,000 વર્ષથી પૃથ્વીકાય. જલકાયનું પણ જોયું હતું 7,000 વર્ષ. અગ્નિકાયનું કેટલું જોયું હતું? 3 દિવસ 3 રાત, બરાબર? આ પર્યાપ્ત, એની 4 પર્યાપ્તિ શું થઈ ગઈ? પૂરી થઈ ગઈ, અને પછી એટલો ટાઈમ રહે. પૃથ્વીકાય, જલકાય, અગ્નિકાય, વાયુકાયની કેટલી કહી? 3,000 વર્ષ. અને પ્રત્યેક વનસ્પતિની 10,000 વર્ષ, બરાબર છે કે નહીં? અને નિગોદિયા હોય તો અંતર્મુહૂર્ત એની વધારે, અંતર્મુહૂર્ત પર્યાપ્તિ પૂરી થઈ જાય તો. નિગોદિયાને પણ કેટલી પર્યાપ્તિ? 4. આહાર, શરીર, ઇન્દ્રિય, શ્વાસોશ્વાસ, બરાબર? ઓકે. આ બાજુ એકેન્દ્રિય લઈએ કયા? અપર્યાપ્ત, પૃથ્વીકાય, જલકાય વગેરે, બરાબર છે ને? તો એ નિગોદિયા પણ લઈ લઈએ, વનસ્પતિ, સાધારણ વનસ્પતિ, બરાબર? તો એને જરાક સમજીએ આપણે. તો એમને પણ શું થયું? એ ગાડી પર્યાપ્તિ તો 4 શરૂ થઈ, 4, પણ એક પણ પર્યાપ્તિ પૂરી થઈ નહીં, અને પહેલા શું થઈ ગયું? દેહ છૂટી ગયો, બરાબર? અને એ ઉચ્છ્વાસના 18મા ભાગ. હવે તમને બહુ સરસ મજાની વાત ખ્યાલ પણ આવશે એક, કે ચોથી પર્યાપ્તિ કઈ છે? શ્વાસોશ્વાસ. આ એને રિલેટેડ છે. ચોથી શ્વાસો, આહાર, શરીર, ઇન્દ્રિય, શ્વાસોશ્વાસ. આ શ્વાસોશ્વાસ પર્યાપ્તિ પૂરી થાય ને, એ પૂરી થાય એ પેલા તો ફટાક દઈને દેહ છૂટી ગયો,
એટલે એ શ્વાસોશ્વાસની પર્યાપ્તિ પૂરી થઈ જ નહીં, એ પહેલા દેહ છૂટી જાય. એટલે આપણે કહે છે એક શ્વાસમાં કેટલી વાર? 18 વાર જન્મ મરણ. એક શ્વાસ પૂરો ન થયો ને, શ્વાસોશ્વાસ પર્યાપ્તિ પૂરી થઈ જાય તો શ્વાસ પૂરો થયો, પણ આ તો એક શ્વાસ પૂરો થાય એ પહેલા તો 18 વાર જન્મ મરણ કરી નાખે છે. એના કારણે એના પર તમે સમજી શકે છે આપણે એક શ્વાસમાં 8-10 બાર જે બોલીએ છીએ ને, તો એક શ્વાસો જો પર્યાપ્ત જીવ હશે, પર્યાપ્ત, તો એને શ્વાસોશ્વાસ પર્યાપ્તિ શું થઈ ગઈ? પૂરી થઈ ગઈ. આ બાજુ એકેન્દ્રિયને લઈએ આપણે હમણાં, પર્યાપ્તિ પૂરી થઈ ગઈ, તો એના માટે એક શ્વાસમાં 18 વાર ની, કેમ કે એને તો શ્વાસ પૂરો તો થઈ ગયો ને, શ્વાસોશ્વાસ પર્યાપ્તિ પૂરી થઈ ગઈ એને. વાત સમજાય છે? આજે આપણે બોલીએ છીએ એની સાથે રિલેટેડ આ વસ્તુ છે ત્યાં આગળ. વાત ખ્યાલ આવી? જો યાદ આવે તો કહું પાછું સમજજો જરાક. એકેન્દ્રિયજીની વાત કરીએ આપણે. પૃથ્વીકાય, જલકાય, અગ્નિકાય, વાયુકાય, પ્રત્યેક વનસ્પતિ છે ને, પ્રત્યેક વનસ્પતિ એની અંદર પણ, કેમ કે આપણે 11 ભેદ ગણ્યા હતા ને, 11 ભેદ, પેલા 5, 5, 10 છેલ્લા સ્વાધ્યાયમાં એક પ્રત્યેક વનસ્પતિનો ગણ્યો હતો. પ્રત્યેક વનસ્પતિમાં અપર્યાપ્ત લેવાના, પ્રત્યેક અપર્યાપ્ત, આ બધા આ બાજુવાળા અપર્યાપ્ત. પ્રત્યેક વનસ્પતિની પણ છે તો એકેન્દ્રિય, એટલે એની પર્યાપ્તિ કેટલી? 4. પણ એ પૂરી થઈ નહીં, અને એ પહેલા તો બીજી પર્યાયમાં જીવ ચાલ્યો ગયો. બરાબર છે કે નહીં? આટલે સુધી બરાબર? આટલે સુધી. હવે જરાક આગળ વધીએ છીએ. 2 ઇન્દ્રિયથી ક્યાં સુધી લઈશું આપણે? અસંગની પંચેન્દ્રિય સુધી. એમની કેટલી પર્યાપ્તિ હોય? 5. આપણે આ બાજુ લઈ લઈએ, 2 ઇન્દ્રિયમાં આપણે લઈએ ઈયળ. એક આ બાજુની ઈયળ છે ને એક આ બાજુની ઈયળ છે. ઓકે, 2 ઈયળ, એક આ બાજુની એક આ બાજુની ઈયળ, બંને. આ ડાબી બાજુએ તમને ખ્યાલ આવવો જોઈએ, ડાબી બાજુ ઈયળ વાળી આપણે કઈ લઈશું? પર્યાપ્ત. બરાબર છે? હવે દ્રષ્ટાંત છે પાછું, તમારે એવું નહીં જોઈએ જ્યાં આપણે ડાબી બાજુ આ બાજુ પર્યાપ્ત અને આ બાજુ અપર્યાપ્ત એવું નહીં શોધતા પાછા. બરાબર છે? કે શૈલેષભાઈ કે ડાબી બાજુ એ પર્યાપ્ત અને જમણી બાજુ અપર્યાપ્ત, એવું નહીં, સમજવા માટે. બરાબર? જુઓ કે જે 2 ઇન્દ્રિય જે છે, 2 ઇન્દ્રિય એમને કેટલી પર્યાપ્તિ હોય? 5. તો આ બાજુ પર્યાપ્ત લઈએ છે તો એ ઈયળને આહાર, શરીર, ઇન્દ્રિય, શ્વાસોશ્વાસ, 4 પર્યાપ્તિ શું થઈ? એને પૂરી થઈ. આહાર, ઇન્દ્રિય, પછી શરીર, સોરી, આહાર, શરીર, ઇન્દ્રિય, શ્વાસોશ્વાસ, એ 4 પૂરી થઈ ગઈ ક્રમથી, એટલે પર્યાપ્ત થઈ ગયો. પછી 2 ઇન્દ્રિયનું જેટલું વધારે બધા એ પણ આયુષ્ય બતાવે છે, જેના જેટલા વધારે હોય ને એની સ્થિતિ બતાવેલી છે, ભવ સ્થિતિ. આપણે એક ઇન્દ્રિયની જોઈ હતી એ દિવસે 22,000 વર્ષને એ પ્રમાણે જોયું હતું. બરાબર? તો જુઓ, હા, 2 ઇન્દ્રિયથી અસંગની સુધી 5, સોરી 5. આહાર, સરસ, આહાર, શરીર, ઇન્દ્રિય, શ્વાસોશ્વાસ અને ભાષા, 5. અને 5 પૂરી થઈ ગઈ, 5 પૂરી થઈ. અને આ બાજુ જરા જોવામાં આવે, આ બાજુ એક ઈયળ એવી છે કે એને પણ 5 પર્યાપ્તિ શરૂ તો થઈ, 5 પર્યાપ્તિ શરૂ થઈ, પણ એક પણ પર્યાપ્તિ પૂરી ના થઈ. એટલે મેં સમજાય ને કે 5 પર્યાપ્તિ સ્ટાર્ટિંગ સાથે થાય, સ્ટાર્ટિંગ સાથે થાય છે, પૂરો થવામાં ક્રમ પડે છે. પૂરો થવામાં ક્રમ પડે છે, પણ એ પહેલી પર્યાપ્તિ પૂરી થાય ને એ પહેલા, પહેલી પછી બીજી, શ્વાસોશ્વાસ પૂરો થાય એ પહેલા તો શું થઈ ગયું? દેહ છૂટી ગયો. પેલી આહાર પર્યાપ્તિ પણ એની પૂરી થઈ નહીં ને એ દેહ છૂટી ગયો એનો. બરાબર છે? આ ઈયળની વાત કરી. 3 ઇન્દ્રિયમાં શું લઈશું બોલો? 3 ઇન્દ્રિયમાં કીડી. તો આ 2 પ્રકારની કીડી હોય કે ના હોય? કીડી મકોડા. આ બાજુ કયા લઈશું? પર્યાપ્ત. આ બાજુ કેટલી પર્યાપ્તિ હોય કીડીને? 5. બરાબર છે ને? પછી આવીએ ભમરો, 4 ઇન્દ્રિયમાં, એને કેટલી પર્યાપ્તિ હોય? 5. બરાબર છે ને? 4 ઇન્દ્રિય થઈ ગયું. પછી અસંગની પંચેન્દ્રિયમાં આવી. અસંગની પંચેન્દ્રિયને કેટલાક પોપટ, માછલા મન વગરના હોય, એમને કેટલી? 5. આ બાજુ પણ 5. પછી આવે સંગની પંચેન્દ્રિય, મનવાળા, એમને કેટલી પર્યાપ્તિ હોય? 6. તો આ બાજુ 6 પર્યાપ્તિ શરૂ થઈ અને પર્યાપ્ત, અને આ બાજુ 6 પર્યાપ્તિ શરૂ થઈ પણ પૂરી ન થઈ, એ અપર્યાપ્ત. તો મનુષ્યની અંદર પણ, આપણે આ સંગની પંચેન્દ્રિય મનુષ્ય છીએ ને, તો મનુષ્યની અંદર પણ આ પર્યાપ્ત મનુષ્ય અને આ બાજુ કયા? અપર્યાપ્ત મનુષ્ય. આપણે પછી જોઈએ છે, આ મોટા રૂપથી અપર્યાપ્ત મનુષ્ય પણ જોવામાં આવે છે. હવે તમને ખ્યાલ આવે છે અપર્યાપ્ત મનુષ્ય, એમની પર્યાપ્તિ પૂરી થઈ નહીં. તો અપર્યાપ્ત મનુષ્યનું કેટલું આયુષ્ય હોય બોલો? કેટલું આયુષ્ય અપર્યાપ્ત મનુષ્યનું? ઉચ્છ્વાસના 18મા ભાગ.
જે સ્ત્રીઓની નાભી, કાંખ વગેરેના સ્થાન પર જોવામાં આવે છે, એ મનુષ્યનું આયુષ્ય ઉચ્છ્વાસના 18મા ભાગ જેટલું હોય છે. મનુષ્ય સમૂર્છન મનુષ્ય કહેવાય. એના કોઈ માતા પિતા ન હોય, માતા પિતા ન હોય, આસપાસના રજકણોમાંથી પોતાનું શરીર બનાવી દેશે, સમૂર્છન મનુષ્ય કહેવાય. એને અપર્યાપ્ત મનુષ્ય કહેવાય. લબ્ધ અપર્યાપ્ત, આ બધાની આગળ એક શબ્દ લાગશે, લબ્ધ અપર્યાપ્ત, કે જેમને પોતાની પર્યાપ્તિ પૂરી કરી નહીં, એ લબ્ધ અપર્યાપ્ત જીવો છે આ બધા. બરાબર. ક્યારેક કેટલાક એમ કહે છે કે માતાના ગર્ભની અંદર બાળક હોય, માતાના ગર્ભમાં, અને 1 મહિનો તો એને 2 મહિના થયા અને દેહ છૂટી ગયો તો અપર્યાપ્ત, તો એ વાત ખોટી વાત છે. એ અપર્યાપ્ત ના કહેવાય. સમજાય છે કે નહીં? એ તો ગર્ભ જ જીવ કહેવાય. અને ગર્ભ જ હોય જેમાં માતા પિતા નિમિત્ત હોય ને, એ નિયમથી પર્યાપ્ત જ હોય. અપર્યાપ્તનું આયુષ્ય જ ઉચ્છ્વાસના 18મા ભાગ જેટલું છે ને, અને એમાં માતા પિતા નિમિત્ત રૂપે હોતા જ નથી. એટલે કોઈ એવું સમજે કે અપર્યાપ્તમાં એના અંગોપાંગ હજુ પૂરા નહોતા થયા અને દેહ છૂટી ગયો, મહિના 2 મહિના હતા અને દેહ છૂટી ગયો, એની પર્યાપ્ત છે. એની 6 પર્યાપ્તિ જે છે ને પૂરી થઈ ગઈ છે. આહાર, શરીર, ઇન્દ્રિય, પછી શ્વાસોશ્વાસ, ભાષા અને મન 6 પૂરી થઈ ગઈ છે, પર્યાપ્ત છે. બરાબર છે કે નહીં? એ આપણે જોઈશું પણ ખરા એને. હવે વારંવાર જે હું પર્યાપ્ત અપર્યાપ્ત બોલું છું ને, એની અંદર આહાર, શરીર, ઇન્દ્રિય, શ્વાસોશ્વાસ, ભાષા, મન બોલું છું ને, તો તમને એમ પણ થશે ને કે આ છે શું પણ આ. બરાબર છે ને? તો 2-5 મિનિટ એની ચર્ચા કરી લઈએ થોડીક. બરાબર. આહાર પર્યાપ્તિ કોને કહેવાય, શરીર પર્યાપ્તિ, બેની વાત કરીએ છીએ, બાકી આપણે સામાન્ય વાત કરી લઈશું થોડી. જુઓ, આહાર પર્યાપ્તિ એટલે શું? કે જે નો કર્મ વર્ગણા, વર્ગણાઓ છે ને, જેને આપણે આહાર વર્ગણા, ભાષા વર્ગણા, મનો વર્ગણા કહીએ છીએ ને, કારમાણ વર્ગણા નથી લેવી આપણે, કારમાણ વર્ગણા સિવાય. આહાર વર્ગણા, ભાષા વર્ગણા, મનો વર્ગણા વગેરે છે ને, તો અહીંયા સમજજો, એ જે વર્ગણાના પરમાણુઓ છે, આહાર વર્ગણાના, નો કર્મ વર્ગણાના જે પરમાણુઓ છે, એ પરમાણુઓ ખલ ભાગ, અઘરું નથી, બરાબર સમજો, ખલ ભાગ અને રસ ભાગ રૂપે કન્વર્ટ થાય. એમાં જીવના જે ભાવોની યોગ્યતા નિમિત્ત હોય, બરાબર, તો એ ખલ ભાગ અને રસ ભાગ રૂપે કન્વર્ટ કરાવવાની આ બાજુ જીવમાં એવા પ્રકારની નિમિત્ત રૂપે યોગ્યતા જોવામાં આવે ને, એને આહાર પર્યાપ્તિ કહેવાય. પેલી આહાર પર્યાપ્તિ. કયા 2 ભાગ કયા? ખલ અને રસ. બરાબર. ખલ અને રસ એટલે લિક્વિડ, ખ્યાલ આવ્યો ને, અને ખલ. હવે આહાર એ 2 કન્વર્ટ કર્યા પછી બીજું સમજશો એટલે સરળ ખ્યાલ આવી જાય. આહાર પર્યાપ્તિ પછી બીજી કઈ છે? શરીર પર્યાપ્તિ. શરીર પર્યાપ્તિ. શરીર પર્યાપ્તિમાં શું થાય? જે આ વર્ગણાના પરમાણુને ખલ રૂપે કન્વર્ટ કર્યા હતા ને, એ ખલ રૂપે કન્વર્ટ કર્યા હતા, એને ચામડી અને હાડકા રૂપે કન્વર્ટ કરે, જે સ્થિર કહેવાય. સ્થિર ખલ ચામડી અને હાડકા રૂપે કન્વર્ટ કરાવવાની જીવની એવા પ્રકારની યોગ્યતા જેમાં નિમિત્ત છે, તો એને એ ખલ ભાગ. અને બીજો કયો ભાગ હતો? રસ. અને રસ ભાગ જે છે એને બ્લડ, લોહી વગેરે જે દ્રવ રૂપે, બરાબર છે ને, આ સોલિડ છે, પેલું દ્રવ રૂપે કન્વર્ટ કરે. તો શરીર પર્યાપ્તિમાં શું થાય? બીજી શરીર પર્યાપ્તિમાં જીવમાં એવા પ્રકારની યોગ્યતા, શક્તિ પણ એવા શબ્દ પ્રયોગ કર્યો, શક્તિ એટલે ત્રિકાલી શક્તિ નહીં, એનું નિમિત્ત પામીને આ ખલ ભાગ અને રસ ભાગ રૂપે કન્વર્ટ થયેલા પરમાણુઓ, ખલ ભાગ અને રસ ભાગ રૂપે કન્વર્ટ થયેલા પરમાણુઓ ચામડી અને હાડકા રૂપે અને બ્લડ રૂપે કન્વર્ટ થઈ જાય છે. કઈ પર્યાપ્તિ થઈ ગઈ? શરીર પર્યાપ્તિ થઈ ગયું. શરીર એટલે આહાર પછી શરીર આવે, ક્રમ. હવે તમને ખ્યાલ પણ આવો છે, આહાર પહેલા ખલ અને રસ, અને પછી એમાંથી ચામડી ને બ્લડ વગેરે, એટલે આહાર પછી શરીર. પછી ત્રીજા નંબરની કઈ પર્યાપ્તિ છે? ઇન્દ્રિય. તો પછી આટલું એક સ્ટ્રક્ચર તૈયાર થયું ને, સ્ટ્રક્ચર આવું, તો પછી એને યથા યોગ્ય ઇન્દ્રિયો રૂપે જે કન્વર્ઝન થવાની યોગ્યતા, તો એ થઈ ગઈ આપણી ઇન્દ્રિય પર્યાપ્તિ. એ થઈ ગયા પછી શ્વાસોશ્વાસ સંબંધીની રિલેટેડ પર્યાપ્તિ, એટલે મેં ડિટેલમાં નથી જતા, શ્વાસોશ્વાસ સાથે રિલેટેડ પર્યાપ્તિ એ શ્વાસોશ્વાસ પર્યાપ્તિ. બરાબર. પછી ભાષા વર્ગણા,
બરાબર છે કે નહીં? જીવમાં એવા પ્રકારની યોગ્યતા નિમિત્ત બને છે કે આ ભાષા વર્ગણાને શબ્દ રૂપે પરિણામ આવે. ભાષા પર્યાપ્તિ. બરાબર. અને છેલ્લી કઈ? હૃદય સ્થાનમાં જે મનની રચના થાય છે ને એવા પ્રકારની જીવની યોગ્યતા એમાં નિમિત્ત હોય છે. શક્તિ શબ્દનો પણ પ્રયોગ કર્યો, એ મન પર્યાપ્તિ. એટલે આપણને આ ખ્યાલ આવવો જોઈએ કે 6 પ્રકારની પર્યાપ્તિ. એટલે સંક્ષિપ્ત રૂપમાં આપણે સમજ્યા પણ ખરા. 4 અથવા તો 5 અથવા તો 6 પર્યાપ્તિ એક સાથે શરૂ થાય અને શરૂ થાય ને એ એક પણ પર્યાપ્તિ પૂરી થાય એ પહેલા જો દેહ છૂટી જાય છે તે બધા કયા ગયા? અપર્યાપ્તમાં. અને આ બાજુ જે છે એ શેમાં ચાલ્યા જશે? પર્યાપ્તની અંદર ચાલ્યા જશે. બરાબર? પર્યાપ્તમાં. તો એમાં આપણે જે સમજી રહ્યા છીએ એ અપર્યાપ્ત જીવોનું આયુષ્ય ઉચ્છ્વાસના 18મા ભાગમાં. હવે તમને ખ્યાલ આવી ગયો હશે કે આ જે આપણે કહે છે 2 ઇન્દ્રિયમાં પણ જોવામાં આવે, 3 ઇન્દ્રિયમાં પણ જોવામાં આવે, 4 ઇન્દ્રિયમાં. હવે એક શ્વાસમાં 18 વાર જન્મ મરણ કરે, નિગોદ માટે જ ક્યાં રહ્યું? હવે તમને ખ્યાલ ને આપણે કે એક શ્વાસમાં 18 વાર જન્મ કરે નિગોદિયા એ ખરા, 2 ઇન્દ્રિય પણ ખરા અને પંચેન્દ્રિયમાં પણ આવશે આ બધા. બરાબર? લબ્ધ અપર્યાપ્ત કહેવાય. અને શું કહેવાય છે? લબ્ધ અપર્યાપ્ત જીવ છે. લબ્ધ અપર્યાપ્ત, જેની પર્યાપ્તિ પૂરી ન થઈ. અપર્યાપ્ત નામ કર્મનો ઉદય છે. હવે આપણે આવીએ છીએ, સમજો. હવે 2 ભાગ આપણે જોઈએ. જીવ સમાસ કેટલા કહ્યા આપણે? 14 જીવ સમાસ. ઓકે. 5 ઇન્દ્રિય સ્પર્શન રસ, એકેન્દ્રિય 2 ઇન્દ્રિય, 3 ઇન્દ્રિય, 4 ઇન્દ્રિય, એકેન્દ્રિયના 2 ભાગ પડ્યા. કયા? બાદર અને સૂક્ષ્મ. એમાં બોટમ થી લેવાનું આપણે સૂક્ષ્મ, પછી બાદર. આ બધા બાદરમાં જ જાય. બરાબર છે ને? આ બધા બાદરમાં જ જાય. જે બાદર અને સૂક્ષ્મની વાત આપણે છેલ્લા સ્વાધ્યાયમાં કરી પણ હતી કે સૂક્ષ્મ જીવ બધે ભરેલા છે. બરાબર? હા, એ કોઈને રોકે નહીં, એ કોઈનાથી રોકાય નહીં, એ કોઈને મારે નહીં, એને કોઈ મારી શકે નહીં, એ પવનથી ઉડીએ ના જાય, અગ્નિથી બળીએ ન જાય. બરાબર છે કે નહીં? અને લોકાકાશમાં 3 વાતાવલય સહિત બધી જગ્યાએ આ સૂક્ષ્મ જીવો એટલે પૃથ્વીકાય, જલકાય, અગ્નિકાય, વાયુકાય અને વનસ્પતિમાં કયા લેવાના? સાધારણ વનસ્પતિની અંદર સાધારણ વનસ્પતિ, બાદર નિગોદ ને ઇતર નિગોદ 2 આવી ગયા. બરાબર? સાધારણ વનસ્પતિમાં એ બધા જે છે સૂક્ષ્મ જીવો બધે ઠસોઠસ ભરેલા છે. સૂક્ષ્મ છે એ બધે છે. બાદર જે જીવો છે ને એ 8 પૃથ્વીના આધારે ને 8 પૃથ્વી અને જીવોના આધારે એ બાદર જીવો રહેલા છે. બરાબર? નિગોદિયાની બાદરની વાત પછી આપણે કરીશું. બરાબર? જોઈએ હવે કે બાદર અને સૂક્ષ્મ. બરાબર? 11 ભેદ આપણા. તેમાં પૃથ્વીકાય, જલકાય, અગ્નિકાય, વાયુકાય, પછી સાધારણ વનસ્પતિ એટલે નિગોદ. બરાબર? આ બાદર અને આ બાજુ એના 5 ભેદ થઈ ગયા સૂક્ષ્મ. બરાબર છે ને? અને આપણે પેલું જોઈ રહ્યા હતા પહેલા 14 પેલું ક્લિયર કરી દીધું. 14 જીવ સમાસ વાળું દૂર રહ્યું ને આપણે. આ 2, આ 4 અને આમાંથી એક નીકળી ગયું કયું? સંજ્ઞી ને અસંજ્ઞી. એટલે આ 7 ભેદ થઈ ગયા પર્યાપ્તના અને 7 ભેદ થઈ ગયા અપર્યાપ્ત. એટલે કુલ 14 થઈ ગયા. એમાંથી આપણે પર્યાપ્તની નથી ચર્ચા કરતા. આપણે કોની કરી રહ્યા છે? અપર્યાપ્તની ચર્ચા કરી રહ્યા છે. અપર્યાપ્ત. ઓકે. અપર્યાપ્તની અંદર હવે આપણે આટલેથી ઉઠાવીએ છીએ. અહીંયાથી આપણા આ 7 ભેદ થઈ ગયા ને, 5 5 અને 2 7. બરાબર છે ને? એમાંથી આપણે આની ચર્ચા કરી રહ્યા છે અત્યારે. આપણે કોની ચર્ચા કરી રહ્યા છે? એકેન્દ્રિયના 2 ભેદના. એકેન્દ્રિયના જે 2 ભેદ છે એના 11 કેવી રીતે પાર્ટ થાય છે એની આપણે ચર્ચા કરી રહ્યા છે. એકેન્દ્રિયના તો એની અંદર 5 જોયા બાદરના, 5 જોયા સૂક્ષ્મની વાત કરીએ આપણે, બાદર અને સૂક્ષ્મ, અને એક પ્રત્યેક વનસ્પતિની વાત કરીએ આપણે. પ્રત્યેક વનસ્પતિ, કેમ કે પ્રત્યેક વનસ્પતિ જે છે ને એની અંદર સૂક્ષ્મ એવો ભેદ નથી હોતો. ફરીથી પૃથ્વીકાય, જલકાય, અગ્નિકાય અને વાયુકાય, આ 4માં બાદર અને સૂક્ષ્મ એવો ભેદ હોય. 4માં પૃથ્વીકાય, જલકાય, અગ્નિકાય અને વાયુકાય, એમાં બાદર અને સૂક્ષ્મ ભેદ હોય. વનસ્પતિ જે કાય છે ને, વનસ્પતિ કાય, એમાં વનસ્પતિ કાયમાં પેલા 2 ભેદ પડે છે, સાધારણ વનસ્પતિ અને પ્રત્યેક વનસ્પતિ. તો વનસ્પતિમાં તમારે જે બાદર અને સૂક્ષ્મ લેવાના હોય ને તો સાધારણ લેવાના તમારે, પ્રત્યેક વાળું નહીં લેવાનું. આ ખાસ સમજવાનું છે. બરાબર છે કે નહીં? ફરીથી પૃથ્વીકાય, જલકાય, અગ્નિકાય, વાયુકાય, એમાં તો બાદર અને સૂક્ષ્મ સીધું થઈ ગયું. વનસ્પતિ કાય આવે એટલે 1 મિનિટ જરાક ઊભું રહેવાનું, બ્રેક મારવાનું, એકદમ નહીં બોલી જવાનું. બરાબર છે? બાદર વનસ્પતિ ને સૂક્ષ્મ વનસ્પતિ એવું નહીં બોલવાનું. બરાબર છે? વનસ્પતિમાં આવ્યું એટલે પહેલા વનસ્પતિના 2 ભેદ પકડી લો.
સાધારણ વનસ્પતિ અને પ્રત્યેક વનસ્પતિ, સાધારણ અને પ્રત્યેક, એમાંથી સાધારણને લેવાની આપણે. એટલે સાધારણ વનસ્પતિ અને નિગોદ, તો બાદર નિગોદ અને સૂક્ષ્મ નિગોદ, એટલે 10 થઈ ગયા. હવે પેલો વનસ્પતિનો પેલો બીજો ભેદ આપણી પાસે ઉભો રહ્યો, કયો? પ્રત્યેક વનસ્પતિનો, તો એ થઈ ગયો 11મો. બરાબર. પ્રત્યેક એટલા માટે કે એક શરીરના આધારે એક જીવ હોય, એની પણ આપણે ચર્ચા કરીશું. બરાબર. હજી બટાટા અને દૂધીમાં શું ફરક હોય છે એની વાત આપણે પછી કરીશું. બરાબર. તો 11 થઈ ગયા, અને 11 ગુણ્યા કેટલા કર્યા હતા? 6012. 11 ગુણ્યા 6012 કરો. દરેકની અંદર, આ દરેકમાં આપણે જે આ પ્રવચન ચાલે છે સ્વાધ્યાય, એનામાં પૂછે કે તમે શું કર્યું? કે અમે એકેન્દ્રીને 6012 6012 6012 6012 60, કેટલી વખતે? 11 ટાઈમ આ બધા અલગ અલગ પ્રકારના શરીર ધારણ કરી લીધા. હા, અને એનું મલ્ટિપ્લિકેશન કરીએ તો 66,132, 66132 થાય છે. બાકી આપણી પાસે રહ્યા 204 બાકી રહે છે. એના કેવી રીતે કેલ્ક્યુલેશન છે એ આપણે જરા નજર નાખીએ. એમાં બે ઇન્દ્રિયમાં આવીએ આપણે. બે ઇન્દ્રિયમાં, તો બે ઇન્દ્રિયની અંદર પહેલા સમજી લઈએ, પછી આપણે વાંચીએ છીએ. બે ઇન્દ્રિયમાં આવે ને તો 80 ભવ કરે. કેટલા? 80. બે ઇન્દ્રિયના 80. 3 ઇન્દ્રિયમાં આવીએ ને તો 60 ભવ કરશે. 3 ઇન્દ્રિયમાં 60. 4 ઇન્દ્રિયમાં આવીએ તો 40. 4 ઇન્દ્રિયમાં 40. કેટલા થઈ ગયા? 80 + 60 + 40. ગણો જો, 180 થઈ ગયા ને. કુલ કેટલા હતા આપણે બાકી રહ્યા હતા? 204. એમાંથી કેટલા નીકળી ગયા? 180. તો કેટલા બાકી રહ્યા? હવે 24 રહ્યા ને. એ 24 ની વાત કરીએ હવે જરા. 24 ની પણ હવે બાકી કયો કયા રહે? બે ઇન્દ્રિય, 3 ઇન્દ્રિય, 4 ઇન્દ્રિયનો કોટા પૂરો થઈ ગયો. હવે જે 24 બાકી રહે એમાં પંચેન્દ્રિય, એમાં અસંગની પંચેન્દ્રિય, સંઘની પંચેન્દ્રિય. બરાબર છે. અને અસંગની, સંઘની પંચેન્દ્રિય ત્રિયંચના લઈ લઈએ. ત્રિયંચના એમાં અસંગની પંચેન્દ્રિયના 8. અસંગની પંચેન્દ્રિયના કેટલા? 8. પછી સંઘની પંચેન્દ્રિયના 8 ત્રિયંચ. 8 ને 8 16. કેટલા બાકી રહ્યા હવે? 8. મનુષ્યના લબ્ધ અપર્યાપ્ત, મનુષ્ય જે કહે ને, સ્ત્રીની નાભી, કાંખ વગેરેના સ્થાનમાં ઉચ્છ્વાસના 18મા ભાગમાં જન્મ મરણ વાળા મનુષ્યની અંદર 8 ભવ એ થઈ ગયા. એટલે 8 ગુણ્યા 3 એટલે 24 થઈ ગયા. એટલે અસંગની પંચેન્દ્રિયના 8, સંઘની પંચેન્દ્રિય ત્રિયંચના 8 અને મનુષ્યના 8. આ બધા ઉચ્છ્વાસના 18મા ભાગ. એટલે કુલ આપણી પાસે એ સંખ્યા થઈ ગઈ ગાડી. બરાબર. આપણે વાંચીએ એટલે તમને ખ્યાલ આવશે. પછી આપણે જોઈએ છે પણ ખરા. જો તમને ખ્યાલ આવશે. ગાથા ફરી વાંચીએ છીએ. જો 28. 66,063 અધિક 36 મેં મરણો કર્યા. અંતરમુહૂર્ત પ્રમાણ કાળ વિશે નિગોદ નિવાસમાં. હવે મેં કહ્યું ને, નિગોદની જગ્યાએ તમારે બધું લઈ લેવાનું. અહીંયા ભલે નિગોદ શબ્દનો પ્રયોગ કર્યો, પણ ક્ષુદ્ર ભવ લેવાના અહીંયા ગાડી. બરાબર. ઉચ્છ્વાસના 18મા ભાગમાં મારવા. પછી આગળ કહેજો. રીઝાણ 80 60 40 ક્ષુદ્ર ભવ વિકલેન્દ્રીનામ અંતર મુહૂર્તે ક્ષુદ્ર ભવ 24 પંચેન્દ્રિય તણામ. થયું ક્લિયર? શું કહે છે પેલું? રેચાણ 80 કોના? બે ઇન્દ્રિયના. પછી 60 કોના? 3 ઇન્દ્રિયના. 40 80 60 40 કોના? 4 ઇન્દ્રિયના. પછી ક્ષુદ્રભવ શબ્દ વાપર્યો. ક્ષુદ્રભવ એટલે ખરે ને, ક્ષુદ્રભવ એટલા માટે કે એનાથી ઓછું આયુષ્ય કોઈનું હોતું નથી. ક્ષુદ્રભવ કોના? પછી શું લખ્યું છે? વિકલેન્દ્રિયના. એટલે 2 ઇન્દ્રિય, 3 ઇન્દ્રિય, 4 ઇન્દ્રિય આવી વિકલેન્દ્રિયના. પછી બાકી કેટલા રહ્યા? 24. એટલે લખ્યું અંતર મુહૂર્તે ક્ષુદ્ર ભવ 24 પંચેન્દ્રિય તણા. 24 પાંચ ઇન્દ્રિયના. અને 5 ઇન્દ્રિયમાં કોને કોને લેવાના? તો અસંગની પંચેન્દ્રિયના 8, સંઘની પંચેન્દ્રિય ત્રિયંચના 8 અને મનુષ્યના 8 લેવાના. બરાબર. હવે તમને પ્રશ્ન થાય કે દેવના કેમ નહીં લેવાના? આ મનુષ્યને ત્રિયંચ જ લીધા, દેવના કેમ નહીં લેવાના? તમે કહેશો? જુઓ તમને કહું,
દેવમાં ઓછામાં ઓછું કેટલું આયુષ્ય હોય? કેટલું હોય? દેવમાં 10,000 વર્ષ ઓછામાં ઓછું આયુષ્ય. 10,000 વર્ષથી ઓછું દેવમાં હોતું જ નથી. અને આ અપર્યાપ્તનું આયુષ્ય તો ઉચ્છવાસના 18માં ભાગ છે. એટલે દેવની અંદર આ અપર્યાપ્ત વાળો પ્રશ્ન ઉભો થતો. દેવ હંમેશા પર્યાપ્ત જ હોય. સમજાય છે કે નહીં? અચ્છા, નારકીની વાત કરીએ તો નારકી કેમ ના લીધા? તો નારકીનું ઓછામાં ઓછું કેટલું આયુષ્ય છે? 10,000 વર્ષ. એટલે દેવને નારકીનો પ્રશ્ન નથી. બરાબર છે. અને મનુષ્યની અંદર પણ કર્મભૂમિના મનુષ્ય લેવાના, ભોગભૂમિના મનુષ્ય નહીં. બરાબર? ભોગભૂમિના મનુષ્યનું આયુષ્ય પણ જે છે ને ઓછામાં ઓછું 1 કરોડ પૂર્વથી એક સમય વધારે જગનને ભોગભૂમિમાં એ પ્રમાણે એમનું ઓછામાં ઓછું આયુષ્ય હોય છે. એટલે ભોગભૂમિના મનુષ્ય પણ આપણે ભોગભૂમિના મનુષ્ય તિર્યંચ નહીં લેવાના, દેવ અને નારકી નહીં લેવાના. એટલે આ ક્ષુદ્ર ભાવવાળા કયા જીવો એ આપણને પિક્ચર ક્લિયર થઈ ગયું. દેવ નારકીને બાદ કરી દો. મનુષ્ય અને તિર્યંચની અંદર આ જીવે આવા પ્રકારના ભાવ ધારણ કર્યા છે. મનુષ્ય પણ થયો. પછી જોઈશું આપણે દુર્લભ એવો મનુષ્ય ભાવ ધારણ કર્યો. મનુષ્ય ભાવ ધારણ કર્યો ને એમાં કયા પ્રકારનો મનુષ્ય બન્યો? એ કહે છે કે લબ્ધ અપર્યાપ્ત સમૂર્છન મનુષ્ય બન્યો, જે આપણે મોક્ષ માર્ગ પ્રકાશકના આધારે પણ આપણે પછી નજર નાખવી તો નાખીએ પણ છીએ. પણ આને એક વખતે થોડું ફરી આપણે રિફર પણ કરી લઈએ એટલે ખ્યાલ આવી જાય આખી વસ્તુ કે આ કેવી રીતે આનું જે જોવામાં આવે છે. એટલે 2 ઇન્દ્રિયમાં, 3 ઇન્દ્રિયમાં, 4 ઇન્દ્રિયની અંદર પણ જોયું. અસંગની પંચેન્દ્રિયમાં, સંઘની પંચેન્દ્રિય તિર્યંચ અને મનુષ્યની અંદર. મનુષ્યની અંદર આપણે જોવું તો જોઈ લઈએ. અત્યારે આપણે એની વાત છે એટલે મોક્ષ માર્ગ પ્રકાશકની અંદર તમને કહું જરા જો લખ્યું છે. પહેલી લીટી છે મનુષ્ય ગતિના દુઃખોનું વર્ણન કરતા 69 પેજ ઉપર મોક્ષ માર્ગ પ્રકાશકમાં લખ્યું. સાંભળજો. મનુષ્ય ગતિમાં અસંખ્યાતા જીવો તો લબ્ધિ અપર્યાપ્તક જ છે. મનુષ્ય ગતિમાં અસંખ્યાત જીવો તો લબ્ધ અપર્યાપ્ત છે. તેઓ તો સમૂર્છન જ હોય છે. એના માતા પિતા હોતા ને સમૂર્છન જ હોય છે. પછી જો તેમનું આયુ ઉચ્છ્વાસના 18માં ભાગ માત્ર હોય છે. આવ્યું ને? ઉચ્છ્વાસના 18માં ભાગ માત્ર હોય છે. કહેવાય શું? મનુષ્ય સંઘની પંચેન્દ્રિય. હવે એની પર્યાપ્તિ કેટલી હોય? પર્યાપ્તિ 6. હવે શરૂ થઈ કે ના થઈ? 6 શરૂ થઈ. સમજો, ધ્યાનથી સમજો. 6 શરૂ થઈ એટલે તમે સમજશો તો ખ્યાલ આવશે. ભાષા અને મન એનો નંબર કોના પછી આવે? શ્વાસોશ્વાસ પછી આવે ને ભાષા અને મન. પણ શરૂઆત તો ભાષાની પણ થઈ ગઈ છે, મનની પણ થઈ છે. ભાષાની, મનની પણ પેલું શ્વાસોશ્વાસ બધાની શરૂ થઈ. પણ એક શ્વાસ પૂરો થાય એ પહેલા તો શું થઈ ગયું? મરણ થઈ ગયું. એટલે પેલી ભાષા અને મન પર્યાપ્તિ પણ પૂરી થઈ નહીં. હતો ખરો સંઘની, કેમ કે મનની શરૂ થઈ હતી ને પર્યાપ્તિ, મન પર્યાપ્તિ સ્ટાર્ટ થયું હતું. એટલે એક પણ પર્યાપ્તિ એને પૂરી થઈ, એક પણ પર્યાપ્તિ પૂરી ના થઈ અને દેહ છૂટી ગયો. કહેવાય શું? મનુષ્ય ભાવ મળ્યો અને પાછો ચાલ્યો ગયો. એને સમૂર્છન મનુષ્ય કહેવાય. આપણે કેવા કહેવાઈએ? ગર્ભજ કહેવાઈએ. ગર્ભજ. બરાબર છે કે નહીં? જો જન્મના 3 પ્રકાર છે ને, તિર્યંચ અને મનુષ્યની અંદર. તિર્યંચ અને મનુષ્યમાં સમૂર્છન અને ગર્ભજ 2 જોવામાં આવે. અને દેવ અને નારકીઓને ઉપપાદ જન્મ જોવામાં આવે. ઉપપાદ એટલે 3 પ્રકારના જન્મના ભેદ છે. બરાબર? જો એટલે કહે છે ગાડી મનુષ્ય ગતિમાં અસંખ્યાતા જીવો તો લબ્ધિ અપર્યાપ્તક છે. તેઓ તો સમૂર્છન જ હોય છે. તેમનું આયુ ઉચ્છ્વાસના 18માં ભાગ માત્ર હોય છે. વળી કેટલાક જીવો ગર્ભમાં આવી થોડા જ કાળમાં મરણ પામે છે. તેમની શક્તિ પ્રગટ ભાસતી નથી. એટલે એમના દુઃખ તો એકેન્દ્રિય વત સમજવા, વિશેષ છે તે વિશેષ સમજવા. એ ગર્ભજની પછી વાત કરી છે. પણ અત્યારે આપણે જે જોઈ રહ્યા છીએ એ આની ચર્ચા આપણે કરી રહ્યા છીએ. અને જે કુંદ આચાર્ય દેવ કહી રહ્યા છે કે આવા પ્રકારના જે તું ભવ ધારણ કરે છે એનું ત્રીજી ગાથામાં કારણ બતાવ્યું છે. વાંચીએ આપણે 30 નંબરની ગાથામાં. કેમ? તો કહી રહ્યા છે. જુઓ, બહુ સરસ ગાથા છે. વણરત્ન ત્રય પ્રાપ્તિ હું એ રીત
દીર્ઘ સંસારે ભમ્યો. કેટલું સરસ કહ્યું. વણ રત્નત્રય પ્રાપ્તિ, સમ્ય દર્શન જ્ઞાન ચારિત્ર આત્માના અનુભવ વગર દીર્ઘ સંસારે ભમ્યો. આવું કોને કહ્યું? ભાખ્યું જીનોએ આમ તેથી રત્નત્રયને આચરો. આવું ગુરુદેવસિંહના શબ્દોમાં કહીએ, 100 ઇન્દ્ર ગણધર દેવ અસંખ્ય દેવોની હાજરીમાં તીર્થંકર પરમાત્મા જિનેન્દ્ર ભગવંતોએ જીનોએ આવું કહ્યું છે. માટે હે ભવ્ય જીવો, તમે આવા દુર્લભ મનુષ્ય ભવમાં તમારી પર્યાયમાં આત્માનો આશ્રય લઈ અને રત્નત્રયને પ્રગટ કરો. રત્નત્રય પ્રગટ કરશો તો પછી કમિટમેન્ટ થઈ ગયું કે ભવિષ્યમાં ક્યારે આવી જાતિના જન્મ મરણ કરવા પડશે નહીં. સર્વે આત્માર્થી જીવો આવા પોતાના શુદ્ધાત્માનો આશ્રય કરી રત્નત્રયને પ્રગટ કરે એવી મંગલ કામના.